પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે યોહાનની સુવાર્તા તેનો 7મો અધ્યાય તેને 37થી 39 કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. અને આજે આપણો જે વિષય છે ઈસુ જીવન જળના ઝરણા. મિત્રો, આજનો શાસ્ત્રપાઠ એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટે ઘાટે પાડીને એ કહે છે કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીવે. મિત્રો, આ જે શાસ્ત્રપાઠ છે યોહાનની સુવાર્તા તેનો 7મો અધ્યાય, જો એનો સમયગાળો જોઈએ તો એ સમયગાળો છે એ માંડવા પર્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે અને ત્યાં આ આમંત્રણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપે છે. અને જો આપણે માંડવા પર્વ વિશે જોવું હોય તો તમે લેવીનું પુસ્તક તેનો 23મો અધ્યાય તમે તેનો અભ્યાસ કરી શકો છો. ઈશ્વરે ઇસ્રાયેલ પ્રજાને મિસ્રમાંથી એ બહાર કાઢી લાવ્યા અને અરણ્યમાં તેમને ચલાવ્યા, તેમને નિભાવ્યા, તેમનું પોષણ કર્યું. એ બધી યાદગીરીને સારું એ માંડવા પર્વની ઉજવણી કરવામાં એ આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ આમંત્રણ આપે છે ત્યારે એ ચોક્કસ સમય એ ધ્યાન રાખે છે, કારણ કે એમની સામે ઘણી બધી બાબતો એ મંદિરમાં અને મંદિરની આસપાસ બની રહી છે. ને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જે આમંત્રણ છે એ પોકારે છે. શું બની રહ્યું છે? ઇતિહાસ એ સમયનો એ છે કે જ્યારે આ માંડવા પર્વનો પ્રસંગ છે અને એ સમયોમાં જે મંદિરના જે યાજક હોય એ યાજક એ શિલોમના કુંડમાંથી પાણી ભરે અને એમની પાછળ મોટું સરઘસ ચાલતું હોય અને એ જ લોકો એ મંદિરમાં આવે ને મંદિરની વેદી પર એ પાણીનું અર્પણ કરે. તો આ પ્રકારની એક રીતિ રિવાજ અથવા વિધિ એ સમયોમાં ચાલતી હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બધું જોઈ રહ્યા હતા. અને ત્યારે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મોટો ઘાંટે પાડીને કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીવે. અને ઇતિહાસકારો કહે છે કે જ્યારે આ સરઘસ ચાલતું ત્યારે એ સમયના જે લોકો છે એ યશાયાનું પુસ્તક તેનો 12મો અધ્યાય 3જી કલમ, તમે આનંદના પ્રસંગે તમે આનંદ સહિત તારણના જરાઓમાંથી પાણી એ ભરશો, એ પ્રકારની વાતો અથવા એ પ્રકારના વચનો એ લોકો પોકારતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ જીવનના પાણીનો જે વાત કરે છે, બાઇબલમાં યોહાનની સુવાર્તામાં 2 પ્રસંગ તમને એ જોવા મળશે. યોહાનની સુવાર્તા તેનો 4થો અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને સમરૂની સ્ત્રી વચ્ચેનો જે વાર્તાલાપ છે તેમાં આપણે એ જોઈ શકીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમરૂની સ્ત્રીને જે એની સાથે વાતચીત થાય છે અને જે કહે છે યોહાન 4 અને 15, 13 અને 14, જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે, પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંત જીવન સુધી ઝર્યા કરશે. યોહાન 4માં જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વાર્તાલાપ કરે છે સમરૂની સ્ત્રી સાથે, અને એ કોન્ટેક્સ્ટ છે કે જે લોકો આશા વગરના છે, જે લોકો આશા રહિત છે અને જે લોકોની પાસે જીવનનો કોઈ મૂળભૂત સ્ત્રોત નથી, તો એવા લોકોને માટે એ જીવનનું પાણી એ આશા અને એ અનંત જીવનનો આશીર્વાદ લઈને એ આવે છે. જે તરસ્યા છે એટલે કે જે લોકો હતાશ નિરાશ છે એ લોકોને માટે આશા, અને જે લોકોની જીવનની કોઈ શક્યતા નથી એવા લોકોને માટે અનંત જીવન રૂપી આશીર્વાદ એ જીવનનું પાણી લઈને આવે છે. અને યોહાનની સુવાર્તા તેનો 7મો અધ્યાય કે જે આપણે આજે જોઈ રહ્યા છે, આ જે કોન્ટેક્સ્ટ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા પવિત્ર આત્મા વિશે કહી રહ્યા છે કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીવે. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાં જીવતા પાણીની નદીઓ વહેશે. અને 39મી કલમમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જે પાણીની વાત કરે છે એ પવિત્ર આત્માના પ્રતીક રૂપે એ કરે છે. અને પવિત્ર આત્મા વિશે આ વાત ત્યાં નોંધાયેલી છે. મિત્રો, જ્યારે આ 2 વાત આપણે જોઈએ છે કે જે લોકો આશા વગરના છે, જે લોકો પાસે જીવનની કોઈ શક્યતા નથી અને જે લોકો વિશ્વાસ વગરના છે, એવા લોકોને માટે આ જીવનનું પાણી છે, જીવનના પાણીનો એ ઝરો છે. અને મિત્રો, આપણે જોઈએ તો પાણીની બહુ જ મહત્ત્વનો ભાગ આપણા જીવનોમાં હોય છે. સમગ્ર સજીવ સૃષ્ટિને માટે પાણી બહુ અગત્યનું હોય છે. જો કોઈ છોડ હોય અને જો તમે એને પાણી તમે ના સિંચો તો સમય જતાં એ સુકાઈ જાય છે, કરમાઈ જાય છે અને છેવટે એ નાશ પામે છે. અને મનુષ્ય તરીકે આપણને પણ એ પાણી બહુ જ અગત્યનું છે. અને મિત્રો,
શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ માંડવા પર્વના પ્રસંગે એક ઘાંટો પાડીને કહે છે કે જો કોઈ તરસો હોય તો તે મારી પાસે આવે? શા માટે? યર્મિયાનું પુસ્તક તેનો 17મો અધ્યાય તેની 13મી કલમ ત્યાં નોંધે છે કે એ લોકોએ જીવતા પાણીના જરાનો એ ત્યાગ કર્યો છે. જો તમે યર્મિયાનું પુસ્તક તેનો 17મો અધ્યાય તપાસો તો ઇસ્રાયેલ પ્રજાએ ઈશ્વર કરતાં એ લોકોએ મનુષ્ય અને મનુષ્યના બળ પર આધાર રાખીને એ લોકોએ જીવતા પાણીના જરાનો એટલે કે યહોવાનો ત્યાગ કર્યો છે. અને વાલાઓ, આ કલમ યોહાનની સુવાર્તા તેનો 7મો અધ્યાય તરસ્યો કોણ છે? કે જે વ્યક્તિ ઈશ્વરને છોડીને જગત અને જગતની બાબતો પર મનુષ્યની બાબતો પર મનુષ્યના બળ પર આધાર રાખે છે, એને જરૂર છે એ જીવતા પાણીના જરાની. એ પાણીના જરાની, એ જીવંત પાણીની પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણને જરૂર છે. એ લોકોએ એ જીવતા પાણીના જરાનો ત્યાગ કર્યો છે, કારણ કે એ લોકોએ મનુષ્યના બળ પર વિશેષ આધાર રાખ્યો છે અને યહોવાને વિસરી ગયા, ભૂલી ગયા, એમનો ત્યાગ કર્યો છે. અને આપણે આપણા વ્યક્તિગત જીવનો તપાસીએ તો આ યર્મિયા 17 અને 13 એ આપણને પણ ઘણા બધા અંશે લાગુ પડે છે. ઘણી બધી બાબતોમાં આપણે ઈશ્વર કરતાં મનુષ્યના બળ પર આધાર રાખીને આપણે એ જીવંત પાણીના જરાનો, એ જીવતા પાણીનો તમે ને મેં ત્યાગ કર્યો છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 7 અને 37માં એ પર્વના દિવસે મોટે ઘાટે પાડીને કહે છે, જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે. અને મિત્રો, શા માટે એ અનંત જીવનના પાણીના, એ જીવતા પાણીના જરાની જરૂર છે? શા માટે પ્રભુને એવી શું જરૂર પડી કે ઘાટો પાડીને એમણે એ આમંત્રણ આપવું પડ્યું? કારણ કે એ સમય અને આ સમય પણ ઘણા બધા લોકો આશા વગરના છે, નિરાશ છે, હતાશ છે. ઘણા બધા લોકો પોતાના જીવનને માટે પ્રેમ, શાંતિ, આનંદ, સલામતી એ જગત અને મનુષ્યમાં એ બધું શોધે છે. એટલા માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘાંટો પાડે છે. આપણને એ જીવંત પાણીની જરૂર છે. અને ઘણા બધા લોકો જીવનની મુસાફરીમાં હારી ગયા છે, થાકી ગયા છે, નિરાશ થઈ ગયા છે, નિર્ગત થઈ ગયા છે. એવા લોકો જે બેચેની અનુભવી રહ્યા છે, એ દરેકના માટે એ જીવંત પાણીની જરૂર છે. જો આપણે આપણા રોજિંદા જીવનમાં જોઈએ તો આપણે કેટલીક મહેનત કરીએ, ત્યારબાદ થોડા સમય પછી આપણને પાણીની જરૂર પડે છે. આપણી તરસ એ પાણીથી છીપાઈ માટે આપણને પાણીની જરૂર પડે છે. તો એવા બધા જ લોકો કે જે લોકો હતાશ, નિરાશ, બેચેન છે, હારી ગયેલા છે, થાકી ગયેલા છે, એ બધા લોકોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવતા પાણીના ઝરા છે. આપણને એ જીવંત પાણીના ઝરાની એ જરૂર છે. અને જો આત્મિક બાબતમાં જોઈએ તો જખારિયા તેનો 13મો અધ્યાય પહેલી કલમ, 13મો અધ્યાય અને એ પહેલી કલમ એ ત્યાં નોંધે છે કે પાપ અને અશુદ્ધતા દૂર કરવાને માટે એક જીવતા પાણીનો ઝરો એ ઉગાડવામાં આવશે. મારે તમારે એ જીવંત પાણીના ઝરાની જરૂર એટલા માટે છે કારણ કે આપણા જીવનની પાપ અને દરેક પ્રકારની અશુદ્ધતા દૂર કરવાને માટે એ જીવતા પાણીના જરાની એ જરૂર છે. માટે મિત્રો, આવો આપણે પ્રભુની પાસે આપણે આવીએ, કારણ કે આપણે દરેક પાપી અપરાધી છે અને આપણે આપણા જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં અથવા આપણા વ્યક્તિગત જીવનનો તપાસ આપણે ઘણી બધી રીતે, ઘણા બધા અંશે આપણે એ જીવંત પાણીના જરાનો, યહોવાનો, ઈશ્વરનો આપણે ત્યાગ કર્યો છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 7માં ઘાંટો પાડીને કહે છે, જે કોઈ તરસ્યો હોય તે આવે, મારી પાસે આવે ને પીવે. મિત્રો, આપણા જીવનના કયા ક્ષેત્રોમાં આપણે સૂકાપણું, ડ્રાયનેસ એ અનુભવીએ છીએ, આપણે આજે તપાસીએ. જો આપણે આપણા જીવનમાં એ સૂકાપણું અનુભવીએ છીએ, એ ખરો પ્રેમ, આનંદ, શાંતિ જો આપણે અનુભવી શકતા નથી, એ આપણી પાસે નથી, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઘાંટે પાડીને એ ઊભા રહીને એ કહે છે કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે. મિત્રો, આપણા જીવનના દરેક એ સૂકાપણાના ક્ષેત્રો કે જેમાં આપણે સૂકાપણું અનુભવી રહ્યા છે, પ્રભુની પાસે આવીએ, એ જીવન જળના મુખ્ય ઝરણાની પાસે આવીએ અને પ્રભુ એ આપણી તરસ એ બુઝાવશે. પ્રભુ એ આપણને તાજગી બક્ષશે. પ્રભુ એ આપણને અલગ જ પ્રકારનું આત્મિક રિફ્રેશમેન્ટ એ આપણને પૂરું પાડશે. એ તાજગી સાથે એ વૃદ્ધિ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાણી દ્વારા આપણને આપશે અને પ્રભુ ચોક્કસ આપણને ફરીથી એ લીલાછમ, એ તાજગી સભર પ્રભુ
આપણને બનાવશે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણી સર્વની સહાય મદદ કરે. ગોડ બ્લેસ યુ.